આજે બનાવીશું આપણે છોલે ભટોરે, એકદમ ટેસ્ટી છોલે और એકદમ ફૂલે ફૂલે ભટોરે। એના માટે આપણે 500 કાબુલી ચણા લેશું। એક નાઈટ માટે આપણે એને પલાળી રાખ્યા હતા। હવે આને આપણે બાફી દઈશું। ઉપર આખા મસાલા નાખીશું અને ઢાંકીને આપણે 5 સીટી વગાડી દઈશું કુકરની। હવે આપણે ભટોરાનો લોટ બાંધી લઈશું। એના માટે આપણે 3 વાડકી મેદો લઈ લઈશું અને 1/2 વાડકી સોજી લઈ લઈશું। મીઠું અને તેલનું મોયન આપી દઈશું જેથી ભટોરે આપણે સરસ બને। હવે આને આપણે મિક્સ કરી દઈશું। લોટને આપણે બાંધી દઈશું। આ રીતે લોટને બાંધીને અને 5 મિનિટ સરસ મસળી દઈશું અને ઢાંકીને આપણે સાઈડમાં મૂકી દઈશું। ચણા પણ આપણે બફાઈ ગયા છે તો આને હવે આપણે વઘારી દઈશું। એના માટે આપણે 2 કપ તેલ લઈશું। તેલ ગરમ થાય તો આમાં 1 ચમચી જીરું નાખીશું અને આદુ મરચાં લસણ નાખીશું ખાંડીને। 1 મિનિટ આને સરસ ચડવા દઈશું। હવે આમાં આપણે ડુંગળી ઉમેરીશું એકદમ નાની કટિંગ કરીને। આને પણ આપણે 5 મિનિટ સરસ ચડવા દઈશું। ડુંગળી સરસ ચડી જાય તો આમાં ઉમેરીશું આપણે ટામેટાની ગ્રેવી અને આને પણ આપણે સરસ ચડવા દઈશું। અને હવે આમાં મસાલા કરીશું આપણે 2 ચમચી લાલ મરચું, ધાણા જીરું, છોલે મસાલા, હળદર, મીઠું નાખીશું અંદર અને ચણા જે બાફેલા હતું એનું પાણી નાખીને સરસ આને ગ્રેવીને આપણે ચડવા દઈશું। આ રીતે તેલ છૂટું પડી જાય તો આમાં આપણે ચણા ઉમેરી દઈશું। ચણા ઉમેરીને સરસ આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે અડધી વાડકી ચણા ખાંડીને નાખીશું જેથી ગ્રેવી સારી બને આની। 5 મિનિટ આને આપણે ઢાંકી દઈશું અને થવા દઈશું। હવે 5 મિનિટ પછી આને ચેક કરીશું। છોલે આપણે એકદમ તૈયાર છે। ઉપરથી નાખીશું આપણે કોથમીર। હવે આપણે ભટોરે બનાવી દઈશું। તો લોટને આપણે ફરી સરસ મસળી દઈશું। એક નાનો લોયો લઈ અને આને આપણે વણી દઈશું। આ રીતનું આપણે ભટોરો તૈયાર કરી દઈશું। હવે આને આપણે ગરમ તેલમાં તળી દઈશું। તેલ એકદમ ગરમ રાખવાનું અને આ રીતે આપણે થોડું થોડું હલાવતા જઈશું ભટોરા સરસ ફૂલે। આ રીતે એક બાજુથી બીજી બાજુ પલટાવી દેવાનું। હવે આને આપણે નીકાળી દઈશું। હવે આપણે સર્વ કરીશું। તૈયાર છે આપણા છોલે ભટોરે।